નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો આજે વરસાદને લઈને જોઈશું સૌથી મહત્વના સમાચાર। તો મિત્રો દરિયાની અંદર ઉપર બે સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોની અંદર એટલે કે જુલાઈના મધ્ય ભાગની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। મિત્રો તમે મેપની અંદર પણ જોઈ શકો તો આવનારા 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર ઉપરી બે વાવાઝોડાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તેમજ મિત્રો એક છે મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલું વાવાઝોડું અને બીજું છે બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું। એની ટ્રફ રેખા કઈ દિશા તરફ રહી રહી છે અને ક્યારે ગુજરાતની અંદર આ બંને વાવાઝોડા ત્રાટકી શકે છે, આ તમામ મિત્રો અપડેટ આજના વિડીયોમાં જોઈશું। મિત્રો વિડીયોને અંત સુધી જોજો। તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો મિત્રો વરસાદને લઈને વાત કરવામાં આવે તો મિત્રો અરબી સમુદ્રની અંદર એક સર્જાયેલા લો પ્રેશરના કારણે મિત્રો જે સાયક્લોનમાં ફેરવાયું છે અને જે ધીરે ધીરે વધુ ટ્રફ રેખા સર્જાવાના કારણે ઉત્તર પૂર્વ પશ્ચિમના ભાગોમાં અડીને મહારાષ્ટ્રમાં થઈને જે વાવાઝોડું છે ગુજરાત તરફ આવી રહ્યું છે અને જેના કારણે ગુજરાતની અંદર 16 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેની અંદર દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પૂર જેવી સ્થિતિ જોઈ શકે છે। મિત્રો તમે વિન્ડી મેપની અંદર પણ જોઈ શકો છો કે આવનારા 17 જુલાઈ દરમિયાન જે આ વાવાઝોડું છે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। મિત્રો 50 થી 60 કિલોમીટર જેટલી ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે મિત્રો વરસાદ પણ વરસી શકે છે। 15 થી 20 ઇંચ જેટલા વરસાદની શક્યતા રહેલી છે। એટલે કે મિત્રો ફરીથી ગુજરાતની અંદર વરસાદની મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મિત્રો આ સાયક્લોન છે મિત્રો 17 તારીખે મિત્રો ગુજરાત તરફથી પસાર થઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થઈને અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનમાં સર્જાઈ અને દરિયાની અંદર જાય છે, ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં જે એક વાવાઝોડું એક્ટિવ થાય છે તે પણ મિત્રો ધીરે ધીરે એની ટ્રફ રેખા છે એ 16 તારીખના આ બાજુ બંગાળની ખાડીની અંદર મિત્રો ફરીથી લો સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાના કારણે તેની ટ્રફ રેખા છે જે મિત્રો મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહી છે અને એ ટ્રફ રેખા છે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર તેમજ મિત્રો શું કહેવાય છે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની શક્યતા તેમજ મિત્રો પૂર પણની શક્યતા રહેલી છે અને એ છે મિત્રો 17, 18 અને 19 તારીખના રોજ મધ્ય ભારતના વિસ્તારોની અંદર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે અને 18 તારીખના રોજ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળી શકે છે અને આ ઉપરાંત 19 તારીખની આસપાસ મિત્રો આ સાયક્લોન છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો આવનારા 19 તારીખના રોજ આ સાયક્લોન છે જે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર જે ટકરાઈ શકે છે અને ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આની અસર જોવા મળી શકે છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવવાના કારણે મિત્રો 16, 17, 18, 19 ને 20 એટલે કે મિત્રો આવનારા 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો વાવાઝોડાની અસર વરસાઈ શકે છે। મિત્રો 50 થી 60 કિલોમીટર જેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિશય પુષ્કળ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે। નદીઓની અંદર ઘોડાપૂર પણ આવી શકે છે, તમે મિત્રો મેપની અંદર પણ જોઈ શકો છો। એટલે કે મિત્રો વાત કરવામાં આવે છે અને 19 તારીખના રોજ આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને ઘમરોળી વરસે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। તમે મેપની અંદર પણ જુઓ છો જે લો ડિપ્રેશન છે તે ગુજરાતના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે રાજકોટ છે, જામનગર છે, આ બાજુના જે જુનાગઢ, ગીર સોમનાથ આ તમામ જિલ્લાની અંદર એની વધારે અસર જોવા મળી શકે છે અને મિત્રો 20 તારીખના રોજ તે મિત્રો કચ્છમાં થઈ અને કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર પણ તેની અસર જોવા મળી શકે છે। એટલે કે મિત્રો આ જે બે વાવાઝોડા ઉપરી બે વાવાઝોડા સર્જાવાના કારણે આગામી દિવસોની અંદર ગુજરાત માટે ખતરારૂપ અને અતિશય ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।